કચ્છના અત્યંત નાના ધંધાર્થીઓ લારીવાળાઓને તાત્કાલિક અસરથી ₹10,000થી લઈને ₹50,000 સુધીનું ધિરાણ કોઈપણ પ્રકારની જામીનગીરી વગર આપવા દિલીપભાઈ ત્રિવેદી પરિવારનું આઉટલેટ આજથી શરૂ કરવામાં આવ્યું. કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને નાગરિક બેંકના ચેરમેન અને વર્ષોથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ મોટું કામ કરનાર દિલીપભાઈ ત્રિવેદી પરિવારના તેમના પુત્ર કવન દિલીપભાઈ ત્રિવેદી દ્વારા ધ બિઝનેસ ઇલિગેન્સ નામનું માઇક્રો ફાઇનાન્સની એક સર્વિસ આપતી આઉટલેટ શરૂ કરવામાં આવ્યું હતું, જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભુજ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ મિતભાઈ ઠક્કર, નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, પ્રવીણભાઈ પિંડોરિયા, કિરીટભાઈ સોમપુરા, દિલીપભાઈ ત્રિવેદી, કવનભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સંતો મહંતોના હસ્તે આ ધ બિઝનેસ ઇલિગેન્સ માઇક્રો ફાઇનાન્સની સુવિધાનું શુભારંભ કરવામાં આવ્યું હતું. આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રાજકોટ નાગરિક બેંકના ચેરમેન અને રાજકીય આગેવાન દિલીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ખાસ કરીને કચ્છમાં જે લોકોને સામાન્ય આવક છે અને તેમને વેપાર ધંધો કરવો છે તેવા લોકોને પગભર કરવાના હેતુ સાથે આ માઇક્રો ફાઇનાન્સની સુવિધા શરૂ કરવામાં આવી છે. સાથોસાથ નાણાકીય ક્ષેત્રે કઈ પ્રકારનું રોકાણ કરવું, ક્યાં રોકાણ કરવું તેની પણ વિસ્તૃત સમજ આપવાના હેતુ સાથે આ આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે. 5,000 લોકોને બેઠા કરવાનો ધ બિઝનેસ ઇલિગેન્સ માઇક્રો ફાઇનાન્સ સુવિધાથી પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને કચ્છની પ્રજાનું આર્થિક રીતે સદ્ધર થાય તેવા હેતુ સાથે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે કચ્છનું ટુરિઝમ વિકસાવવા માટે લોકોને સુવિધા આપવા માટેનું યોગદાન છે, તેમાં એક નાનકડું છોગું ઉમેરી શકાય તેવા હેતુ સાથે આ ત્રિવેદી પરિવારના કવન દિલીપભાઈ ત્રિવેદી દ્વારા આ આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે અને કુલ મળીને 5,000 લોકોને સહાય આપવામાં આવશે. ₹10,000થી લઈને ₹50,000 સુધીના જે નાના વેપારીઓ છે, લારીવાળા વેપારીઓ છે, તેમને ફાઇનાન્સ આપવામાં આવશે. કોઈપણ પ્રકારની જામીનગીરી વગર માત્ર નજીવા વ્યાજના દરે આ ફાઇનાન્સ આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. અને આ જે ધ બિઝનેસ ઇલિગેન્સ માઇક્રો ફાઇનાન્સનું જે આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે તે આવતા દિવસોમાં કચ્છમાં એક મોટું વટવૃક્ષ બનશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દિલીપભાઈ ત્રિવેદી પરિવારના કવન દિલીપભાઈ ત્રિવેદીને ખૂબ જ અભિનંદન વિનોદ ચાવડા, દેવજીભાઈ વરચંદ, મિત ઠક્કર, રશ્મિબેન સોલંકી સહિતના લોકો દ્વારા પાઠવવામાં આવ્યા હતા. હવે જોઈએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં દિલીપભાઈ ત્રિવેદીના અંશ. આજરોજ અમે બિઝનેસ એલિગન્સ એક નવા પ્રકારનું સાહસ મારા દીકરા કવન મારફત કરવામાં આવ્યું છે. ઘણા વર્ષો પછી જે તે સમયે કચ્છની પ્રજાને જે કંઈ એક વિકાસની કેડી ચાલુ થઈ છે, ઘણા વર્ષોથી હું રાજકીય અને સામાજિક રીતે ખૂબ જ્યારે યોગદાન આપ્યું છે, ત્યારે આ કચ્છની પ્રજાને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે કચ્છને એક ખૂબ જ ટુરિઝમનું કેન્દ્ર બનાવી દીધું, લોકોને અનેક પ્રકારની સુવિધાઓ કચ્છમાં મળી છે, ત્યારે આવનારા સમયમાં આપણે કચ્છને એક માઇક્રો ફાઇનાન્સ દ્વારા અને જુદા જુદા નાણાકીય કઈ રીતે રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે લોકો, એના માર્ગદર્શક રૂપ અને સેતુરૂપ બનવા માટે આ બિઝનેસ એલિગન્સ મારફત પ્રયત્ન કરવામાં આવશે. અને આ માઇક્રો ફાઇનાન્સ એટલે 10,000થી માંડીને 50,000 સુધીનું નાનકડી એવી વેપાર કરતી વ્યક્તિ જે સાવ રેકડીવાળા હોય કે સામાન્ય હોય, કોઈ પણ જાતના કોઈ જે કહી શકાય સામાન્ય આધારો લઈને અને કોઈ પણ જામીનગીરી વગર પગભર થાય, ઊભા થાય, ધંધાના પ્રયાસ કરીને બેઠા થાય એવા સ્વરોજગાર બહેનો પણ હોય, અનસ્કિલ ભાઈઓ પણ હોય, એ લોકોને ખૂબ જ ઓછા દરે વ્યાજે એ માઇક્રો ફાઇનાન્સ દ્વારા કચ્છ આખામાં 5,000થી વધુ લોકોને એક પગભરને બેઠા કરવા માટેનો એક નમ્ર પ્રયાસ અમારો આ બિઝનેસ એલિગન્સ દ્વારા ચોક્કસપણે રહેશે. અને કચ્છને એક આપણે સહિયારા પ્રયત્નથી એક નાનો વર્ગ પણ મોટા ધંધાકીય સ્વરૂપમાં બહાર આવે એ જાતનો પ્રયત્ન